ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને એનાઉન્સમેન્ટથી લઈને ટ્રેલર સુધી લોકોની ઉત્સુકતા સતત વધતી દેખાય છે. ઉપરાંત ફિલ્મના ટાઇટલ ટ્રેક અને મુંબઈ ગુજરાતીને ખૂબ લોકચાહના મળી રહી છે. ફિલ્મ તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરી લાઇનથી દર્શકોના દિલ જીતી રહ્યું છે. ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેત્રી માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર અને અભિનેતા સંજય ગોરાડિયા અને નિર્દેશક વિરલ શાહ સુરતના મહેમાન બન્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. મહારાણી ફિલ્મની કથા રાણી આસપાસ ફરે છે, જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી વર્કી અને ગફલતભરી કામવાળી છે. મહારાણી આ ઘરના માલિક માનસી પરેખ અને ઓજસ રાવલના જીવનની વાર્તા છે. ફિલ્મના ડિરેક્ટર વિરલ શાહ વ્યક્ત કરે છે કે મહારાણી એવા સંબંધોનો ઉત્સવ છે જેના વિશે ખૂબ ઓછી વાત થાય છે, જે રસોડામાં, લિવિંગ રૂમમાં અને સામાન્ય ચાના કપ સાથેના મૌનમાં છાની રીતે ઘણું કહી જાય છે. આ ફિલ્મ ખૂબ જ હળવી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ કહાની કહે છે. જાણે સૌના જીવનનો એક ટુકડો લઈ લખી હોય તેવી આ કોમેડી ફિલ્મ ઘરની માલકીન અને ઘરની કામવાળી વચ્ચેના અનોખા બંધન વિશે ઘણું કહી જાય છે. મારું નામ છે શ્રદ્ધા ડાંગર અને અમે જે ફિલ્મ લઈને આવી રહ્યા છીએ મહારાણી 1 ઓગસ્ટે, એમાં મારું કેરેક્ટર છે રાનીનું, જે મહારાણી જેવું બિહેવ કરે છે અને એમના જે માલકીન છે માનસી અને રાની વચ્ચેનો આ સરસ સંબંધ બતાવવામાં આવ્યો છે મહારાણી ફિલ્મમાં. જે આ ગુજરાતી મૂવીમાં કામ કર્યું છે, શું લાગી રહ્યું છે, કેટલી પસંદ આવશે? બહુ જ ગમશે, કારણ કે હરેક માણસને કનેક્ટ થશે. આપણા બધાના ઘરમાં આપણો સ્ટાફ, હાઉસ હેલ્પ બધા હોય છે અને એના વગર એક પણ દિવસ જતો નથી. અને જેટલા પણ કિસ્સાઓ બનતા હોય છે 24 કલાકમાં, જેટલી પણ આપણે એ લોકો જોડે વાતો કરીએ છીએ, એમના લીધે ઘણા બધા આપણા કામ પણ સરળ થઈ જાય છે. આ બધાની વાત છે, પણ કોમેડી વેમાં. તો મને એવું લાગે છે કે હરેક માણસને કનેક્ટ થશે. જે રીતે ઘરકામનો જે કિરદાર છે એની અંદર કોમેડીનો જે રસપાસ છે એનો ઉમેરો કરવામાં આવ્યો છે, તો કેવી રીતે શક્ય? શક્ય છે, કારણ કે મારા ઘરમાં કે મારી ફ્રેન્ડ્સના ઘરમાં કે જેટલા પણ મેં હાઉસ હેલ્પ જોયા છે, ઘરે આમ કામવાળા આવતા હોય તો નાના નાના કિસ્સાઓ બનતા હોય. મારી મમ્મી ને એમના વચ્ચેના પણ મેં કોન્વર્ઝેશન સાંભળ્યા છે. ઘણીવાર એ લોકો માટે નોર્મલ હોય, પણ જે થર્ડ પર્સન જે સાંભળતું હોય ને એમને એમાં હસવું આવી જાય આ ડેલી આવું થાય છે એમ. અને એ બંનેને એકબીજા વગર ચાલે પણ નહીં. જેમ હસબન્ડ વાઈફનો હોય છે ને, કે ઘણા એ લોકોના ઝઘડાઓ તમને હસાવે, એવા ઝઘડાઓ હોય છે. એવી જ રીતે કામવાળા અને જે ઘરના માલિક છે એ લોકોના વચ્ચેના અમુક નોકઝોક તમને બહુ જ મજા આવે. તો આઈ એમ શ્યોર કે આમાં પણ આ કોમેડી પણ તમને એટલી જ સરળ અને સાચી લાગશે. દર્શકોને એટલું જ કહીશ કે ગુજરાતી આર્ટિસ્ટ, ગુજરાતી મેકર્સ તમારા માટે ગુજરાતી અલગ અલગ પ્રકારની ફિલ્મો લઈને આવી રહ્યા છે અને બધી જ આપણા કલ્ચરની આપણને કનેક્ટ થાય એવી. તો બસ અમારી રિક્વેસ્ટ એટલી છે કે તમે ખાલી થિયેટરમાં જઈને જુઓ ફેમિલી જોડે, કારણ કે ફેમિલી જોડે જોઈ શકાય એવી બધી જ ફિલ્મો આવી રહી છે. થેન્ક યુ. મારું નામ વિરલ શાહ છે. હું આ ફિલ્મ મહારાણીનો ડિરેક્ટર છું. જે સર કંઈક ગુજરાતી ફિલ્મમાં કંઈક નવું ઉમેર્યું છે, શું છે? નવું એમ ઉમેર્યું છે કે ગુજરાતીમાં આ લગભગ પહેલી એવી ગુજરાતી પિક્ચર છે જે મુંબઈના ગુજરાતીઓની વાર્તા કહી રહી છે. ઓફકોર્સ આ વાર્તા જે છે એ ગ્લોબલ છે. આપણા બધાના ઘરે કામવાળી બાઈઓ આવતી હોય છે કે કામવાળા ભાઈઓ આવતા હોય છે અને આપણને એમની સખત જરૂરત પડતી હોય છે. પણ મુંબઈ એક એવું શહેર છે જ્યાં એટલી ફાસ્ટ લાઈફ છે અને જો સવારે 9 વાગે જે તમારી કામવાળી બાઈ આવવાની હોય એની 9:15 કે 9:30 વાગે પણ આવે ને તમારો આખો દિવસ કેવો ઉથલ-પુથલ થઈ જાય. દેટ ઇઝ વન થિંગ વિચ વી હેવ શોન ઇન ધીસ ફિલ્મ. અને ઓફકોર્સ કોમેડીમાં આપણને એમ લાગે કે હા તમારા ઘરે આવું થતું હોય છે, પણ આપણે કોઈ દિવસ જાણવાની કોશિશ નથી કરી કે એ લોકો કેમ લેટ થતા હોય. જાણી જોઈને કોઈને મજા ના આવતી હોય, જાણી જોઈને કોઈને ગુસ્સો ખાવાનું મન ન થતું હોય, પણ એ કેમ લેટ થતા હોય છે, એમની પણ શું મજબૂરીઓ હશે, એ લોકો પણ ફેમિલી લઈને બેઠા છે. તો એ વાત અમે ધીરે ધીરે કોમેડી પર કરતાં ઇમોશનલ લઈ ગયા છે અને એ વાત કીધી છે કે કાલથી આપણે 2 માઠા શબ્દો એમને કહીએ એક હેતા પહેલાં આપણે સમજીએ કે એમને આવું એક્શન કેમ કર્યું હશે. જે આ મહારાણી ફિલ્મનું નામ મહારાણી, કારણ કે આપણે એમ તો કહીએ કે આપણા ઘરની નોકરાણી છે કે કામવાળી છે, પણ એકચ્યુઅલી આપણા ઘરની મહારાણી જ છે. કારણ કે એમના વગર આપણું ઘર ચાલતું નથી અને જો એમને આપણે
જેવી રીતે આપણા ઘરના લેડીઝ છે, આપણા એકચ્યુઅલી મહારાણી છે અને એમના વગર પણ ઘર નથી ચાલતું, એ જ રીતે આપણા જે ડોમેસ્ટિક હેલ્પ, હું કહીશ કામવાળા બાઈઓ કે બહેનો ભાઈઓ નહીં કહું, જે ડોમેસ્ટિક હેલ્પ છે, બીટ કામવાળી બાઈ, બીટ આપણા ડ્રાઈવર કે આપણા કુક કે આપણા કોઈ પણ હોય, જેવી રીતે આપણા ઓફિસમાં આપણો સ્ટાફ હોય છે એ આપણો ઘરનો સ્ટાફ છે. અને એ લોકોને મારે એ ઇનડિરેક્ટલી કેવું છે કે પ્લીઝ ટ્રીટ ધેમ ઇક્વલી ઓર પુટ ધેમ ઓન યોર હેડ, કે તમે એમને પ્લીઝ એ નજરથી નહીં જુઓ, એમને પ્લીઝ હાઈ પેડેસ્ટલ પર રાખો. એટલે મહારાણી. આ ફિલ્મ ક્યાં શૂટ થઈ છે અને કેટલી સ્ક્રીન પર આવી? આ ફિલ્મ મુંબઈમાં શૂટ થઈ છે. મુંબઈના ગુજરાતીઓની વાર્તા છે, પણ દરેક ગુજરાતી અને દરેક નોન ગુજરાતી આ ફિલ્મ સાથે કનેક્ટ કરશે. અને આ ફિલ્મ લગભગ દરેક મુંબઈ થિયેટર અને દરેક થિયેટર ઇન ગુજરાત, બી નાનું ગામ કે મોટું ગામ, જે રીતે અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, પણ નાના નાના ગામોમાં પણ રિલીઝ થવાની છે. તો લગભગ 250 જેવા સ્ક્રીન્સમાં તો 100% રિલીઝ થશે. અને જો તમારો સપોર્ટ હશે તો અમે કદાચ 500-700 સ્ક્રીન સુધી પણ જવાની કોશિશ કરીશું. હું સંજય ગોરડિયા આ નાટકમાં માનસીના બોસનો રોલ કરું છું અને ક્યારેક ક્યારેક સારું કામ કરી લેતો હું. સંજયભાઈ, જોવા જઈએ તો તમે ઘણા ખરા ગુજરાતી મૂવી પણ છો, નાટક પણ તમે કરેલા છે, આમાં તમે ખાસ વિશેષ શું સારું? મને આ ફિલ્મ બહુ સારી લાગી. મૂળ જે આની વાર્તા જે છે ને એ બહુ જ મને ગમી. ખૂબ જ હૃદયસ્પર્શી વાત છે અને હિલેરિયસ કોમેડી છે. સો મારા માટે એટલું જ બસ. આ મૂવીમાં શું શીખવા શું મળે? અમે કોઈને શીખવાડતા નથી. અમારું ધ્યેય મનોરંજન આપવાનું છે અને આમાં અમે પૂરતા પ્રમાણમાં આપ્યું છે. કઈ રીતે આ મૂવી ગ્રાહકને આકર્ષણ કેન્દ્ર બની શકે? એક તો આ ફિલ્મની અંદર 2 એવી અભિનેત્રીઓ છે જેમને રાષ્ટ્રપતિના હાથે મેડલ મળ્યો છે. માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ અક્રોસ ઓલ સિનેમા, આખા ઇન્ડિયામાંથી બધી ફિલ્મમાંથી એને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે. અને શ્રદ્ધા ડાંગરને હેલ્લારો માટે સ્પેશિયલ મેન્શન અને મેડલ મળ્યું છે રાષ્ટ્રપતિના હાથે. તો આ બંને સશક્ત અભિનેત્રી છે, સાથે ઓજસ રાવલ જેવો કાબિલ કલાકાર છે અને સાથે હું પણ છું. સર, શું મેસેજ આપશો દર્શકો? મારે કોઈ મેસેજ નથી આપવાનો. મારું કામ જ મારો સંદેશો છે. મારે લોકોને મનોરંજિત કરવા છે, લોકોને હસાવવા છે અને એ જ મારું ધ્યેય છે. બાકી બીજું કશું જ મારે કરવું નથી.